તો વરસાદને લઈને હવામાન વિભાગે એક વેધર બુલેટિન પણ જાહેર કર્યું છે અને કેવું કહ્યું છે કે 11 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી એટલે કે 2 કલાકના સમયગાળામાં વરસાદની આગાહી કરી છે। જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। આ ઉપરાંત જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે કે જ્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભાવનગર, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદ રહેશે। સુરત, નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમારા સહયોગી સંજય ચૌધરી અમારી સાથે જોડાઈ ગયા છે। સંજય, વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે। આમ તો કેટલાય જિલ્લા એવા છે કે જ્યાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ છે। આ 11 થી 1 વાગ્યાનું વેધર બુલેટિન એ કયા કયા જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવ્યું? આગામી 3 કલાકની અંદર રાજ્યમાં ભારે વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ તરફથી વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને જોઈએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લાની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે, સુરત છે, તાપી છે, નવસારી, તાપી, ડાંગ, વલસાડ સહિતના જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતની અંદર આણંદ, ખેડા, દાહોદ હોય, દાહોદની અંદર છે, છોટાઉદેપુરની અંદર છે, અમદાવાદની અંદર પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત બોટાદની અંદર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ક્યાંક યલો એલર્ટ કેટલાક જિલ્લાઓની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, જામનગર અને દ્વારકા જિલ્લાની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે બપોર બાદ અત્યારની સમયની અંદર સવારથી વરસાદ ચાલુ પડી રહ્યો છે। કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદ, તો કેટલાક જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। તો પરંતુ આગામી 3 કલાક પણ હજુ રાજ્ય માટે ભારે સાબિત થઈ શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કેટલાક વિસ્તારો જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં પણ સૂચના આપવામાં આવી છે। લોકોને માછીમારોને દરિયામાં ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે। એ સાથે સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે કે આ વિસ્તારો દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં 40 કિમીથી લઈને 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એ પણ છે। એટલે ઘણા બધા અત્યારે એક બાદ એક બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે અને આગાહી આપવામાં આવી રહી છે। આ જે કિનારાના વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડે ત્યાં લોકોને ઘરની અંદર રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે। જી બિલકુલ, આભાર સંજય તમામ માહિતી માટે।